જગન્નાથજી મહારાજ છે, ભગવાન કૃષ્ણ છે, તેમની લીલાઓ અપરંપાર છે અને તેમના જેટલા પણ ગુણ ગાઈએ તેટલા ઓછા છે, તેમના જીવનના જેટલા પ્રસંગો આપણે કંડારીએ તેટલા ઓછા છે। પરંતુ આજે જ્યારે અષાઢી બીજનો અવસર છે અને જે આ બીજના અવસરે આ રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે અને તેને લઈ અને જે અનેક મહાનુભાવો પણ અમારી સાથે જોડાતા હોય છે અને તે પણ પોતાના જે સ્વર છે તેનાથી ભગવાનનું અભિવાદન કરતા હોય છે, ત્યારે ફરી એકવાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ભૂમિબેન પંચાલ, જેમનો એક ખૂબ સારા લોકગાયિકા છે અને તેમના જે ગીતો છે તેમનાથી તેમને પોતે એક આગવી ઓળખ છે તે પ્રાપ્ત કરેલી છે। પહેલા તો ભૂમિબેન આપનું સ્વાગત છે GSTVમાં। જય જગન્નાથ જી। શરૂઆત કરશું આપ ભગવાનના એક નાનકડા ગીતથી અને ત્યારબાદ આપણે આગળ વધીશું। હો અષાઢી બીજનો મેળો ભરાયો, માનવ મેં રાવણ જોવા ઉભરાયો, વાજતે ગાજતે વરઘોડો હાલ્યો, ભક્તિ આનંદનો રંગ છલકાયો, દ્વારિકામાં તારો જય જયકારો, જમાલેપુરમાં તારો જય જયકારો, સરસેપુરમાં તારો જય જયકારો, શાહપુરમાં તારો જય જયકારો, રથડે બિરાજા સુભદ્રાના ભૈયા। જી, ખૂબ સરસ પંક્તિ આપે ઉચ્ચારી અને તેની અંદર તમામ જે મંદિરો છે, જે સ્થળો છે જેનાથી ભગવાન કનેક્ટેડ છે અને તેમને અલગ અલગ લીલાઓ ત્યાં સંકળાયેલી છે તે તમામનો તેની અંદર તમે ઉલ્લેખ કર્યો। ખૂબ સરસ પંક્તિ હતી। ભગવાન શ્રી કૃષ્ણના જીવન વિશે કોઈ એવી નાનકડી વાત જે તમને યાદ આવતી હોય અને તમે અહીંયા કહેવા માંગશો? ભગવાન કૃષ્ણ ભગવાનની તો બહુ બધી લીલા છે અને મારા ઘરે પણ લડ્ડુ ગોપાલ છે જેની હું હરરોજ ભક્તિ કરું છું અને એ ભક્તિ બહુ જ અલગ છે। કહેવાય ને કે કોઈ નાનું બાળક સાચવે ને એના કરતાં પણ લડ્ડુ ગોપાલને એનાથી પણ વધારે સાચવવા પડે છે, કેમ કે ખવડાવવું પીવડાવવું હા તે અને ખરેખર મને કૃષ્ણ ભગવાન પ્રત્યે ભક્તિની અંદર મને બહુ જ મજા આવે છે। એમની ભક્તિ કરવી, એમના વાઘા બદલાવા, એમની તિલક કરવું, એમને નવડાવવા ધોવડાવવા, એમને ક્યાંક લઈ જવું અને ખરેખર કૃષ્ણ ભગવાનના ઘણા બધા કહેવાય ને કે પ્રસંગો છે, પણ મારા ઘરે લડ્ડુ ગોપાલ છે, મેં પ્રસંગ તમને કહ્યો। જી બિલકુલ। અને ભગવાન જે શ્રી કૃષ્ણ છે તે પ્રેમના પ્રતીક માનવામાં આવે છે અને અત્યારે તમે જે પ્રમાણે લોકગાયિકા છો અને લોકગીતો ખૂબ સારા ગાઓ છો અને જે યુવા પેઢી છે તે તમારી સાથે ખૂબ જ કનેક્ટેડ છે, તમારી સાથે સંકળાયેલી છે અને તમે ઘણાના આઇડલ પણ જ રહ્યા છો। તો ભૂમિબેન, અહીંયા જે પ્રેમનું પ્રતીક એવા ભગવાન શ્રી કૃષ્ણ વિશે કોઈ એવું ગીત ગાવું હોય તો તમે કયું ગીત ગાશો? हम मीठे रस से भरियो रे राधा रानी लागे, महारानी लागे, મને કારો કારો યમુનાજીનો પાણી લાગે, જમના મૈયા કારી કારી, રાધા ગોરી ગોરી, वृंदावन में धूम मचावे बरसाने की छोरी, ब्रिज धाम राधा जी की गुणधानी लागे, महारानी लागे, મને કારો કારો યમુનાજીનો પાણી લાગે। ખૂબ સરસ। ભૂમિબેન, અહીં મને એ પણ જાણવું છે અને એ પણ આપણે દર્શકોને પણ કહીશું કે ભગવાન જે શ્રી કૃષ્ણ છે તેમની લીલા તો અપરંપાર છે અને તેને આપણે શબ્દોથી તો ના જ તોલી શકીએ અને ના જ કહી શકીએ, પરંતુ અહીં ભગવાન જે શ્રી કૃષ્ણનું આખું જીવન છે તેની જો આપણે વાત કરવામાં આવે તો એવા કયા પ્રસંગો છે જે ભક્તોએ જે ભગવાન શ્રી કૃષ્ણને માની રહ્યા છે, તેને પૂજી રહ્યા છે, તેની અંદર આસ્થા ધરાવી રહ્યા છે, તે તમામ ભક્તોએ પોતાની જીવનની અંદર કમસે કમ એ વસ્તુ તો ઉતારવી જ જોઈએ? કૃષ્ણ ભગવાને આપણને છે ને જીવતા શીખવાડ્યું છે। કહેવાય કે સુખ તો બહુ બધા લોકો માણી જ રહેતા હોય છે, પણ દુઃખની અંદર પણ કઈ રીતે પસાર થવું, કઈ રીતે જીવન જીવવું એ આપણે કૃષ્ણ ભગવાન જોડે શીખવું જોઈએ। કારણ કે જ્યારે જન્મ્યા ત્યારે કાલાવર્ષમાં જન્મ્યા, ત્યાર પછી એમની જે કહેવાય ને સ્ટ્રગલ ચાલુ થઈ જીવનની, છેક એ પોતે મર્યા ત્યાં સુધી એમના જીવનમાં બહુ સ્ટ્રગલ રહી। આપણને એક કૃષ્ણ ભગવાનને જોઈને એટલું શીખવા મળી રહ્યું છે કે જો ભગવાને આટલું દુઃખ વેઠ્યું હતું તો આપણે તો શું ચીજ છે, એટલે આપણે પણ એટલું જ દુઃખ વેઠવાનું છે। બિલકુલ। ભૂમિ, દરેકના જીવનની અંદર અમુક એવી ક્ષણો આવતી હોય છે જ્યારે ભગવાન પ્રત્યે તેમની આસ્થા અઢળક વધી જતી હોય છે અને તમે તો એક લોકગાયિકા છો અને તમે તો ખૂબ સારા ગીત પણ ભગવાન શ્રી કૃષ્ણના ગાતા હો છો અને દરેક લોકગાયક હોય છે તેનું એક ગીત ખૂબ જ પ્રખ્યાત હોતું હોય છે। તો ભગવાન શ્રી કૃષ્ણ વિશે આપનું એવું કયું ગીત છે જે લોકો સાંભળે છે અને એમાં મંત્રમુગ્ધ થઈ જાય છે અને તેમને ખૂબ આનંદ થાય છે અને આકર્ષાય છે?
મને દ્વારિકાનો નાથ બહુ જ ગમે છે અને મારું બહુ જ પોપ્યુલર થયું છે. એ બહુ જ જૂનું લોકગીત છે, પણ ઘણા બધા કલાકારે ગાયું છે, પણ હું હર વખતે મારા કાર્યક્રમમાં એ ગાઉં છું. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. મીરાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. વાહ, ખૂબ સરસ. ભગવાન જે શ્રી કૃષ્ણ છે તેમની જો વાત કરવામાં આવે તો મિત્રતા શું છે એ શીખવવાવાળા ક્યાંક ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના મિત્ર જે સુદામા છે તેમની જે અમુક એવી વાતો છે, અમુક એવી જે પ્રસંગો એમના જીવનની અંદર બન્યા છે જ્યારે તેઓ પોતાના જે વિદ્યાર્થી કાળમાં હતા અને તેમના જે પ્રસંગો બન્યા હતા તે પછી તે દ્વારકાના જ્યારે રાજા થાય છે, દ્વારિકાધીશ તરીકે જે પૂજાય છે અને એ જ્યારે બિરાજમાન હોય છે તે રાજગાદી પર, અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે જ્યારે એમના તૂટલા ફૂટલા વસ્ત્રો સાથે જે સુદામા પહોંચે છે અને ત્યારનો જે પ્રસંગ હોય છે એ પણ ખૂબ જ ચર્ચિત પ્રસંગોમાંનો એક છે. અને મિત્રતા એનું બીજું નામ એટલે કૃષ્ણ અને સુદામા એ દાખલો પૂરો પડ્યો છે. તો એના વિશે આપનું શું કહેવું છે? જ્યારે તાંદુલ લઈને જ્યારે સુદામા જઈ રહ્યા હોય છે અને એમને ખબર હોય છે કે મારી પાસે આપવા માટે કશું જ નથી, પણ કૃષ્ણ ભગવાન એટલા બધા દયાળુ છે કે એમની મિત્રતા એટલી બધી ગાઢ હોય છે કે એ એમને જોવા માટે વર્ષો બાદ મળવા જઈ રહ્યા છે. સુદામા અને કૃષ્ણ ભગવાનનું મિલન થઈ રહ્યું છે ત્યારે એમને ખાલી એટલું જ કૃષ્ણ ભગવાન છે કે બસ મને મારો મિત્ર મળવા આવ્યો છે ને, અને એમને એટલી ખબર પડે છે કે આની જોડે કશું જ નથી અને ખાલી તાંદુલ લઈને આવ્યા છે. ત્યારે કૃષ્ણ ભગવાને એમને નગરી જેવું બની આપ્યું હોય છે. અને ખરેખર એ મિત્રતાની અંદર અત્યારની મિત્રતા જોવા જઈએ તો સ્વાર્થની હોય છે, પણ એમની હતી એકદમ મિત્રતા ગાઢ હતી. એટલે બહુ એ પ્રસંગ બહુ જ ખતરનાક છે કહેવાય કે એવું કહી શકાય કે મિત્રતા શીખવી હોય તો કૃષ્ણ ભગવાન અને સુદામા જોડેથી શીખાય. અને એ મિત્રતા માટે કોઈ આપણે ગીત ગાવું હોય તો તમે કયું ગીત ગાશો? ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય છો, ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે ભાઈબંધ એને કહેવાય છો. તાળી પાડો તો મારા શ્યામની રે બીજી તાલી ના હોય જો, વાતો કરો તો મારા શ્યામની રે બીજી વાતો ના હોય જો. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ જ એવી વસ્તુ છે કે તેની અંદર આપણે પડતાની સાથે લીન થઈ જઈએ છીએ અને ભક્તો તેમાં ભાવ વિભોર બની જ જાય છે. ગમે તેટલું તમારા મગજની અંદર ચાલતું હોય છે, સ્વાર્થની આખી દુનિયા છે અને રોજ કશુંક ને કશુંકના અને સૌ કોઈના જીવનમાં કંઈક ને કંઈક ચાલતું હોય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હોય ત્યાં આપણે પહોંચીએ એટલે તે તમામ જે ઓળમટોળ આપણા મગજની અંદર ચાલતું હોય છે તે એકદમ શાંત પડી જાય છે અને આપણે એક જે પાવન અનુભૂતિ કરતા હોઈએ છીએ. તો જે ભગવાન શ્રી કૃષ્ણના અલગ અલગ મંદિરો છે, અલગ અલગ સ્થાનો પર તે બિરાજમાન થયા છે અને જુદી જુદી રીતે તેમની પૂજા અર્ચના પણ થતી હોય છે. તો ભગવાન શ્રી કૃષ્ણનું જો કોઈ એવું મંદિર હોય તો એને લઈને તમે કોઈ ગીત ગાવા માંગતા હો? યસ, મને દ્વારકા બહુ જ ગમે છે અને હું દ્વારકા જ્યારે દર્શન કરવા જાઉં છું ત્યારે મેં કીધું ને કે મારા ઘરે લડ્ડુ ગોપાલ છે, હું એમને લઈને જ જાઉં છું જ્યારે બી મંદિરે જાઉં છું ત્યારે. અને દ્વારકા મંદિરની અંદર જ્યારે તમે આમ પૂજા અને મતલબ જ્યારે ભગવાનના દર્શન થાય છે ત્યારે બહુ અલગ જ ફીલ થતું હોય છે કે જાણે આપણે સાક્ષાત ભગવાનને મળી જ લીધું. એ દરવાજાની અંદર તમે આમ ખાલી હાથ જોડીને ઊભા રહ્યા અને એવું લાગે કે કૃષ્ણ ભગવાન આપણી સામે ઊભા છે. અને એ દ્વારકા નગરી વિશે ગાવું છે ત્યારે હાલકા ન મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે, હે વાલા રહી શકું ના તમ વિના. હાલકા ન મને ગોમતી માનવ રાવ કોડીલા કાન રે, હે વાલા રહી શકું ના તમ વિના. કાના મને દ્વારિકા દેખાડ હો, કાના મને દ્વારિકા દેખાડ. હાલકાના મને ગોમતી માનવ રાવ કોડીલા કાન રે, હે વાલા હે વાલા હે વાલા રહી શકું ના તમ વિના. હાલકાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે, હે વાલા રહી શકું ના તમ વિના.
વાહ. ભગવાન શ્રી કૃષ્ણ છે તેમનું જીવન જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી એક કથા સ્વરૂપે ચાલુ થાય છે. જેલમાં જન્મે છે અને પછી તે ત્યાંથી માતા યશોદા તેમને ઉછેર કરે છે અને ત્યારે તે ખૂબ જ નટખટ હોય છે. તે વાતની અંદર તેઓનો વાંક ક્યાંક આવતો હોય છે અને માતા યશોદા તેમને દોરડા વડે બાંધતા હોય છે. એવા પ્રસંગો પણ આપણે અનેક જોયેલા છે અને એ પ્રસંગો વિશે પણ આપણે વાત કરીશું. તો એવો કોઈ પ્રસંગ અને એવો કોઈ ગીત ત્યારે તમને યાદ આવતો હોય તો? માખણ ચોર હોય છે, જ્યારે ચોરી કરતા હોય છે માખણની, અને જ્યારે યશોદા મૈયા એમને બહુ જ વટતા હોય છે કે તું મને હર વખતે આટલું જ હેરાન કરતો હોય છે, ગોપીઓને પણ એટલું જ હેરાન કરતો હોય છે કૃષ્ણ ભગવાન. ત્યારે એક ગીત મને બહુ જ યાદ આવે છે, કનૈયા મુરલી વાડા રે વાલીડા મુરલી વાડા રે, તમે છો નંદના લાલા રે વાલીડા મુરલી વાડા રે, તમે યશોદાના છાયા રે વાલીડા મુરલી વાડા રે, છતાં તમે લાગો વાલા 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 વાલા, છતાં તમે લાગો વાલા રે કાનુડા મુરલી વાડા રે, તમે છો રંગના કાડા રે વાલીડા મુરલી વાડા રે. ખૂબ સરસ. ભગવાન શ્રી કૃષ્ણ જે આપણે કહીએ છીએ કે તે પ્રેમનું પ્રતીક છે અને તેવી જ રીતે એક વિરહની વેદના શું હોય છે તે પણ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રાધા સિવાય બીજું કોઈ નથી જાણી શકતું, કારણ કે સત્ય પ્રેમ એ હતો. અત્યારનો જે પ્રેમ હોય છે તેની અંદર ક્યાંક ને ક્યાંક થોડું અમથું સ્વાર્થ તો છુપાયેલું રહેતું જ હોય છે, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનો જે પ્રેમ હતો તે અદ્ભુત અને એકદમ નિસ્વાર્થ પ્રેમ હતો. તો એ પ્રેમ પ્રત્યે આપને શું લાગણી છે અને એ પ્રેમ વિશે કોઈ ગીત ગાવું હોય તો તમે શું કયું ગીત ગાશો? मन मंदिर में सजे बिहारी, मनमोहक तेरी छवि अति न्यारी, बंसी बजैया रास रचैया, तारण हार मेरे तुम ही खेवैया, तुमसे बड़ा यहाँ कौन कन्हैया, श्री कृष्ण श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा, श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेवा. જી સરસ. ભગવાન જે શ્રી કૃષ્ણ છે તેમની લીલા અપરંપાર છે અને દરેક તેમનો જીવનનો જે પ્રસંગ છે તે ખૂબ જ યાદગાર છે અને ભક્તો માટે એ પ્રસંગ પોતાના જીવનની અંદર ઉતારવા લાયક છે. હવે સૌરાષ્ટ્ર બાજુ કેવું હોય છે ભૂમિબેન, તમને તો ખ્યાલ જ હશે કે ત્યાં જે જન્માષ્ટમીનો તહેવાર આવતો હોય છે તે પહેલા જે સાસરે ગયેલી દીકરીઓ હોય છે તે પાછી આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણના રાસ લેતી હોય છે અને તેને રાસડા શબ્દ કહેવામાં આવતું હોય છે ત્યાંની ભાષાની અંદર. તો એ રાસ ગરબાને લઈને તમે કોઈ ગીત અત્યારે ડેડિકેટ કરવા માંગતા હો તો તમે કયું ગીત ગાશો? વાલા આ તો વાલપનું છે વાર, એને પાર તો તાર, વાલા થોડો હરખ તો બતાવ, વડીલાને ના તો વાળ, મારી આંખે ઉજાગરા દિને રાત, ક્યાં રમી આવ્યા રાસ રાત લડી રે, દિને રાત ક્યાં રમી આવ્યા રાસ રાત લડી રે, વાલા થોડો હરખ તો બતાવ, બડેલાને ના તું બાળ, વાળા થોડો હરખ તો બતાવ, બડેલાને ના તું બાળ, મારી આંખે ઉજાગરા દિને રાત, ક્યાં રમી આવ્યા કાન રાત લડી રે. જી ભૂમિ, અહીં છે ને મને એ પણ વાત આપણે કરવી છે કે જે વ્યક્તિઓ હોય છે તે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરતા હોય છે, કોઈ નિસ્વાર્થ કરતા હોય છે, કોઈ સ્વાર્થ અર્થે કરતા, એ ભક્તોની જે મનોદશા છે તેના પરથી. પરંતુ જે મીરાબાઈ છે તેમણે ભગવાન શ્રી કૃષ્ણ માટે જે ભક્તિ દર્શાવી છે તે એક અલગ પંથ આખો કંડાર્યો છે તેમણે. તો મીરાબાઈને લઈને તમે કોઈ ગીત ગાવા માંગો તો કયું ગીત ગાશો? મીરા મહેલથી ઉતર્યા રાણાએ ચાલ્યો હાથ, મીરા મહેલથી ઉતર્યા રાણાએ ચાલ્યો હાથ, હાથ મારો મિલો રાણાજી, હે રાણાજી, હાથ મારો મિલો રાણાજી, કર લો મુझसे बात,
કે ઘુંઘરો છમ છમાછમ કે ઘુંઘરો છમ છમાછમ. અને ખાસ મારું હમણાં એક સોંગ કૃષ્ણ ભગવાન ઉપર જન્માષ્ટમી ઉપર રિલીઝ થવા જઈ રહ્યું છે, ત્યારે મીરાજી ઉપર તમે મને યાદ કરાવ્યું તો યાદ આવે છે. રાધા દિલથી બોલાવે એના કાનને, મીરાના મનમાં વસેલો છે શ્યામ. રાધા દિલથી બોલાવે એના કાનને, મીરાના મનમાં વસેલો છે શ્યામ. રાધા કરે દિલથી પ્રેમ, મીરા કરે મનથી પ્રેમ. રાધા કરે દિલથી પ્રેમ, મીરા કરે મનથી પ્રેમ. કાનુડો કહે મારે હવે કરવું હવે કેમ. રાધા દિલથી બોલાવે ના શ્યામને, મીરાના મનમાં વસેલો છે શ્યામ. વાહ. ભૂમિ, આ જે દુનિયા છે આખી, તેની અંદર ક્યાંક ને ક્યાંક સ્વાર્થ રહેતું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણએ સ્વાર્થ વગર કેવી રીતે જીવવું તે પણ શીખવ્યું છે. અને એ પ્રસંગ આપણે યાદ કરીએ ત્યારે ભગવાન જે શ્રી કૃષ્ણ છે તે પોતાના મામા કંસને હણે છે, તેમનો નાશ કરે છે, કારણ કે તે ખૂબ પાપી અને દુષ્ટી હોય છે અને પ્રજાને ખૂબ જ હેરાન પરેશાન કરતા હોય છે, પાપ ગુજારતા હોય છે. અને ત્યારે ભગવાન જે નિસ્વાર્થપણે પોતાના કાર્યક્ષેત્રની અંદર આગળ વધવાનું પણ એક લક્ષ્ય તમામ વ્યક્તિઓને આપતા હોય છે. તેના પર તમારું શું કહેવું છે? હરેક વ્યક્તિના જીવનમાં એક વ્યક્તિ તો એવો હોય જ છે કે જે આપણને હર વખતે નડતો જ હોય છે. એવું કૃષ્ણ ભગવાનના જીવનમાં પણ મામા કંસે જ એવું કર્યું, કારણ કે એમને ખબર હતી કે એમનું મૃત્યુ કૃષ્ણ ભગવાનના હાથમાં છે. એટલે એમને આ બધી છલ કપટ રમત રમીને એ જ ભાણિયા જોડે એ જ મામાએ દૃષ્ટાચાર કહેવાય, આચર્યો કહેવાય. પણ ખાસ એટલું ખબર છે કે કૃષ્ણ ભગવાને હંમેશા સાચા ધર્મની અંદર જ, સાચી નીતિ અને સાચા ધર્મની અંદર જ સાચા રસ્તા અને સાચા માર્ગ ઉપર ચાલવાનું એમને કહ્યું હતું. અને એ ચાલ્યા. એમને ખબર જ હતી કે મામા કંસનું મૃત્યુ એમના હાથે થવાનું જ છે, છતાં પણ એમને એમના ઘણા બધા પ્રસંગો છે એની અંદર એમને પોતે પણ સહન કર્યા. એટલે એક ઘટના કૃષ્ણ ભગવાનના જીવનમાં પણ છે, જેમ આપણા જીવનમાં છે. તો બસ એટલું કહી શકું. જી. હવે આજે જે રથયાત્રા છે, રૂડો અવસર અષાઢી બીજનો પણ છે, અને અષાઢી બીજને લઈને તમારે કોઈ ગીત ગાવું હોય તો તમે કયું ગીત ગાશો? હો વાલાના વરઘોડામાં હાથી ને ઘોડા, ડીજે ને બેન્ટમાં વાગે છે ગોળા. રાજા રણ છોડતો દિલ નાચે ભોળા, જીતની કલમે તારા ગુણ લાગવાડા. સરસપુરમાં તારો જય જયકારો, દરિયાપુરમાં તારો જય જયકારો, જમાલપુરમાં તારો જય જયકારો. રથડે બિરાજા સુભદ્રાના ભૈયા, સોનાનો રથડો ને ચાંદીના પૈયા, સોનાનો રથડો ને ચાંદીના પૈયા. રથડે બિરાજા સુભદ્રાના ભૈયા, રથડે બિરાજા સુભદ્રાના ભૈયા. રથયાત્રાનો દિવસ પ્યારો પ્યારો, રમવા નીકળ્યો જગ પાલનહારો. રથયાત્રાનો દિવસ પ્યારો પ્યારો, રમવા નીકળ્યો જગ પાલનહારો. રથડે બિરાજા સુભદ્રાના ભૈયા. ખૂબ સરસ ગીત તમે આ ગાયું છે, અને ભગવાન જગન્નાથની જે અમુક બાબતો છે તેનું તમે વર્ણન પણ કર્યું છે. ભૂમિ, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની મિત્રતાની વાત આવતી હોય ત્યારે અનેક નામો આપણને યાદ આવતા હોય છે, અને તેમની ભક્તિની જ્યારે વાત આવતી હોય છે ત્યારે પણ અઢળક જે ભક્તો છે તેના નામ યાદ આવતા હોય છે. અને મને અત્યારે નરસિંહ મહેતાનું નામ યાદ આવી રહ્યું છે. તો નરસિંહ મહેતા અને ભગવાન શ્રી કૃષ્ણનો એવો કોઈ પ્રસંગ તમને યાદ હોય તો તમે એ પણ કહેશો? તો એમના માટે કોઈ ગીત ગાવું હોય તો તમે કયું ગીત ગાશો? સોરી. ખૂબ સરસ. ભૂમિ, તમે જે જાણકારી અને જે ગીતો તમે ગાયા છે ખૂબ જ રસપ્રદ અને કર્ણપ્રિય ગીતો લાગ્યા છે. તમારો અવાજ લોકોને ખૂબ જ પસંદ આવતું હોય છે. અને હવે જ્યારે લાસ્ટમાં તમારે કોઈ ગીત ગાવું હોય અને કોઈ ભજન જ્યારે સ્પેશિયલી ગાવું હોય તે ભગવાન શ્રી કૃષ્ણનો, અને તેની અંદર ભગવાન આરતીની શરૂઆત થોડી વારમાં જ થશે, અને મેં આરતી ગાયેલી છે જગન્નાથજી ઉપર, કૃષ્ણ ભગવાનજી ઉપર. તો એ ગઈશ. નિર્માધવ નિરાળા રે, માધવ છો મતવાલા રે, ગાયું ના ગોવાલા રે, ગાઉં તમારી આરતી. જન્મારપુર ધામે રે, ઉતારીએ સૌ આરતી. જગન્નાથપુરીના ધામે
ઉતારીએ સૌ આરતી. એ શોભા શોભા ખાડો મારા વાલા જગન્નાથજી, વાલા જગન્નાથજી. મોર મુકુટ ને પીળા પીતાંબર મોરલડી છે હાથજી, મોરલડી છે હાથજી. ગોપીના મન હરિયા રે સુંદર વર્ષા મળ્યા રે, જગન્નાથપુરીના ધામે ઉતારીએ સૌ આરતી. ઇસ્કોન રૂડા ધામે રે ઉતારીએ સૌ આરતી. જમાલપુર ધામે રે ઉતારીએ સૌ આરતી. ખૂબ સરસ. ભૂમિ, ભગવાન જે શ્રી કૃષ્ણ છે તેમની મહિમા અને તેમની લીલા અપરંપાર છે અને તેમના ગુણ જેટલા ગાઈએ તેટલા ઓછા છે. પરંતુ અહીં એ પણ આપણે યાદ કરવું પડે કે ભગવાન જે શ્રી કૃષ્ણ છે તેમની મિત્રતા તો અદ્ભુત છે અને તેમના જીવનના પ્રસંગો પણ ખૂબ જ અદ્ભુત છે. પરંતુ લોકો છે ને તેની અંદર એક નાનકડો સ્વાર્થ તો ક્યાંક ને ક્યાંક હોય છે. અને આપણે તો કહેવત છે કે આપણી જો મન્નત પૂરી ના થાય તો આપણે ભગવાન પણ બદલી દેતા હોઈએ છીએ, એવી કહેવત પણ છે આપણે ત્યાં. પરંતુ આ બધા વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનો એવો કોઈ ચમત્કાર જે તમારા જીવનની અંદર થયું હોય અને તમને સાક્ષાત એવો અનુભવ થયો હોય કે ના ભગવાન શ્રી કૃષ્ણ છે તો ખરા? હું જ્યારે મારા લડ્ડુ ગોપાલને અહીંથી નીકળું ને એટલે હું મને એમના વાઘા લેવા, એમને તૈયાર કરવા મને બહુ જ ગમે છે. જ્યારે પણ હું શોપ ઉપર ગઈ છું અને મેં એમના વાઘા પસંદ કર્યા હશે અને જ્યારે પણ એમને બહુ સરસ રીતે તૈયાર કર્યા હશે અને એને થોડા દિવસો પછી એવો ચમત્કાર થાય કે જે મને પણ ના ખબર હોય, જે મારા કામ ના થતા હોય એ મારા કામ કૃષ્ણ ભગવાન કરે છે. મને પ્રગતિના પંથે કૃષ્ણ ભગવાનની મારી જે કહેવાય ને ભક્તિ છે એના થકી જ અહીંયા સુધી હું છું. એટલે કૃષ્ણ ભગવાનના ચમત્કાર તો બહુ છે. જી. અમદાવાદની અંદર જે રથયાત્રા આયોજન કરવામાં આવે છે, ખૂબ લાંબા સમયથી આ રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને તમે તે રથયાત્રાની અંદર આ રીતે જોડાતા પણ હો છો, તો એને લઈને તમારે કોઈ બાબત કોઈ દર્શકોને કહેવી હોય કે એવા કોઈ પ્રસંગો તમને યાદગાર બની ગયા હોય રથયાત્રાને લઈને, એવા કોઈ પ્રસંગો તમારે દર્શકો સાથે શેર કરવા હોય તો? બહુ નાના હતા ત્યારે પપ્પા લોકો સાથે ગયા હતા અને આ રથયાત્રા આપણી અમદાવાદની એ તો બહુ જ મોટી હોય છે અને મને એટલી ખબર છે કે એ વખતે યુદ્ધ બી એટલા થતા. તો નાના હતા ત્યારે પપ્પા લોકો અમને રથયાત્રા આવી અહીંયા ખબર બેસાડીને જોવા માટે લઈ ગયા હતા. તો મને યાદ છે મેં પહેલી ને છેલ્લી રથયાત્રા નજીકથી જોઈ હતી ત્યારે બહુ જ ધમાલ થઈ હતી અને કહેવાય ને કે પણ અત્યારે આપણા નરેન્દ્ર મોદીજીએ બહુ સરસ કર્યું છે. અત્યારે બહુ જ સરસ મજાનું આયોજન થતું આવ્યું છે. ભગવાન એટલા બધા દયાળુ છે કે એ આપણને મળવા માટે, દર્શન આપણને આપવા માટે પોતે ઘરથી નીકળે છે. એટલે મને તો એટલો બધો ગર્વ છે કે હું અમદાવાદની રહેવાસી છું ને બહુ નજીકથી જમાલપુરની અંદર આવી રથયાત્રા નીકળતી હોય છે. ભગવાન આવી રીતે આપણને દર્શન આપવા માટે પોતે બહાર આવે છે અને એ લાવો આપણને જોઈને અને એટલું બધી ખુશી મળે છે કે આપણે તાવ હોય, નાની મોટી કોઈ પણ ખર્ચ હોય કે પછી કોઈ પણ તકલીફ હોય, મનની અંદર આપણને એવું હોય, ડર હોય, કંઈ પણ હોય, પણ ભગવાનના દર્શન કરવાથી તમને એ બધી વસ્તુમાંથી મુક્તિ મળે છે. બસ એટલું કહી શકું. જી બિલકુલ. ભૂમિ, ખૂબ સરસ ગીતો આપણે રજૂ કર્યા અને ખૂબ સરસ એ ગીતોની અંદર ભગવાનની જે જીવનની જે કથાઓ છે, જે યાત્રાઓ છે તેનો તમે જે એક છણાટ છે તે અહીં વર્ણવી છે. ભૂમિ, આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને આપના જે સ્વર છે તેનાથી આટલી સરસ જે પંક્તિઓ છે તે સંભળાવી અને આવા સરસ ભજનો અને જે તમે ગાયું એ ખૂબ સરસ હતું અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય જગન્નાથ. જી.